હવામાન વિભાગે 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, જેને કારણે રાજ્યના કાંઠાના જિલ્લાવાસીઓને સાવધાન રહેવા માટે સૂચના અપાઈ છે। હાલ વરસાદને લઈને 3 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે 3 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થઈ શકે છે। 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો સાથે જ 3 દિવસ સુધી દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી શકે છે। એટલા માટે માછીમારોને પણ દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે જમાવ્યો અડીંગો। વહેલી સવારથી જ ધમાકેદાર બેટિંગ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે। મોડી રાતથી વરસાદે અડીંગો જમાવતા ભાવનગરથી લઈને અમરેલી, સુરતથી લઈને વલસાડ સુધી વરસાદે ધબધબાટી બોલાવી। આ દ્રશ્યો મહુવા શહેર અને આસપાસના ગામડાઓના છે। મહુવાના ગાંધીબાગ, વાસી તળાવ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। નીચા કોટડા, બગદાણા, સેંદરડા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। ભાવનગર, તળાજા અને મહુવા અને દરિયાકાંઠાના ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો। વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાનીની ભીતિ। આ તરફ અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી। અમરેલી સહિત 2 તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો। રાજુલા તાલુકાના ડુંગર, માંડલ, ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। જાફરાબાદ તાલુકાના વઢેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। આ દ્રશ્યો રાજુલાના છે। અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો। રાજુલા જ નહીં પરંતુ ડુંગર, માંડલ, ડોળિયા, બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। અમરેલીના ધારીમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી। વાદળછાયા વાતાવરણ વચ્ચે ધારી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની સવારી આવી પહોંચી હતી। ધારી, જાર, મોરજર, છતડિયા, ખીચા સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ તરફ ભાવનગરમાં પણ ભૂક્કા બોલાવ્યા। ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો। વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી। તો સુરતમાં સવારથી જ વાદળો ઘેરાયા હતા। કાળા ડિબાંગ વાદળો સવારથી વરસી પડ્યા હતા। શહેરના વિવિધ વિસ્તારમાં સવારથી વરસાદ પડતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાયા, જોકે લોકોને બફારાથી મુક્તિ મળી। વલસાડ જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો। અચાનક વરસેલા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા। વલસાડના રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી। ભારે પવનને કારણે વૃક્ષ વીજ પોલ પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો। તો જિલ્લાના ઉમરગામ, કપરાડા અને અન્ય તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો। આ તરફ વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો। મોડી રાત્રે દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો। તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો। વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા। નવસારીમાં પણ વરસાદ આવી પહોંચ્યો। ભારે પવન સાથે વરસાદ પડ્યો। રાતથી જ નવસારી, ગણદેવી, ચીખલી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। શહેરના મુખ્ય માર્ગ પર 1 થી 1.5 ફૂટ પાણી ભરાતા બિલીમોરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। આ તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદ આવી પહોંચતા સાપુતારા ખીલી ઉઠ્યું। મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। ગુજરાત, મહારાષ્ટ્ર હદ વિસ્તારના ગામોમાં વરસાદ પડ્યો। વેકેશનની મજા માણવા આવેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ। સાપુતારાનો નજારો આહલાદક બન્યો। ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય નજારો જોવા મળ્યો। સાપુતારા પરિસરમાં ગાઢ ધુમ્મસને પગલે પ્રવાસીઓનો આનંદ બેવડાયો। વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરી વાહન હંકારવાની નોબત આવી। ગાઢ ધુમ્મસને પગલે શીત લહેર ફેલાતા પ્રવાસીઓને મિની કાશ્મીરનો અહેસાસ થયો। આ દ્રશ્યો વડોદરાના ડભોઈ પંથકના છે। છેલ્લા 4 દિવસથી હાથતાળી આપતો વરસાદ આખરે અહીં વરસ્યો હતો। ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો। એસટી ડેપો, ટાવર બજાર, કન્યા શાળા, શિનોર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા।